અમદાવાદમાં બનેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓ પૈકીને એક દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 જૂન 2025ના રોજ બનેલી આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરો સહિત કુલ 260થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। ઘટનાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં વિમાન દુર્ઘટનાનું ચોક્કસ મૂળ કારણ હજી સુધી જાહેર ન થતાં મૃતકોના પરિવારજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। દુર્ઘટનાની પ્રથમ વર્ષીય મૃતકોના સ્વજનો અમદાવાદમાં એકત્રિત થયા હતા। આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ સાથે પરિવારજનોની ખાસ બેઠક પણ યોજાઈ હતી। પ્રાર્થના સભા બાદ યોજનારી બેઠકમાં કેસની હાલત, સ્થિતિ, ન્યાય મેળવવાના માર્ગો અને દુર્ઘટનાના કારણો જાહેર કરવાની માંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો જોડાયા હતા। ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે હોટલથી વિમાન દુર્ઘટના સ્થળ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પરિવારજનો અને સ્વજનો જોડાઈ દિવગંતોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે।